આદરમ મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના વધુ એક ઝોલનો પર્દાફાશ થયો છે। એકના ડબલ કરવાના ખેલમાં પોલીસ કર્મીઓને પણ ભારે રસ દેખાતો હતો। શિક્ષકો અને નેતાઓની સાથે પોલીસ કર્મીઓ પણ તેનો શિકાર બન્યા છે। 15 જેટલા પીએસઆઈનું રોકાણ હોવાનો પણ ઘટસ્ફોટ થયો છે। કેટલાક આઈપીએસ અધિકારીઓના પણ રૂપિયા રોકાયેલા છે તેવું સૂત્રો તરફથી માહિતી પ્રાપ્ત થઈ છે। સેંકડો પોલીસ કર્મીઓના પૈસા પણ બીઝેડ ગ્રુપમાં રોકાયેલા છે। 2013ની બેચના 15 પીએસઆઈના પૈસા સૌથી વધારે છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે। આગે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા પ્રતીક જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, સ્વાભાવિક છે કે જ્યારે બેંક છે તે સામાન્ય કર્મચારી હોય કે સામાન્ય નાગરિક હોય તેને 7% જેટલું વાર્ષિક વળતર આપતી હોય અને એની સામે ભૂપેન્દ્ર ઝાલા જેવો ઠગ જ્યારે 15 થી 30% જેટલું વળતર આપવાની વાત કરે ત્યારે કોઈ પણ વ્યક્તિ તેની વાતમાં ભોળવાઈ જાય અને તેની આ જે પોન્જી સ્કીમ હતી તેમાં રોકાણ કરવા માટે તૈયાર થાય ને આવી જ રીતે આની આ સ્કીમોમાં શિક્ષકોની સાથે સાથે નેતાઓએ પણ રોકાણ કર્યું હતું. તેનાથી પણ વધારે જો વાત કરવામાં આવે તો પોલીસ કર્મીઓએ પણ આ પોન્જી સ્કીમમાં રોકાણ કર્યું હતું. ભૂપેન્દ્ર ઝાલાની પોન્જી સ્કીમમાં કરોડો રૂપિયા તેમણે રોક્યા હતા. અત્યાર સુધીમાં નેતાઓ, ક્રિકેટરો અને શિક્ષકોએ રોકાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું. પરંતુ હવે વાત જે સામે આવી રહી છે તેમાં પોલીસ કર્મીઓ પણ આ પોન્જી સ્કીમનો શિકાર બન્યા હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વનું છે કે પોલીસ કર્મીઓ જ્યારે પણ કોઈ પણ સ્કીમમાં રોકાણ કરતા હોય છે ત્યારે તે પૂરેપૂરી ખરાઈ કર્યા બાદ તેનું રોકાણ કરતા હોય છે. જો કે આ સ્કીમમાં પોલીસ કર્મીઓની સાથે સાથે પીએસઆઈ તેમજ આઈપીએસ અધિકારીઓએ પણ મોટા પ્રમાણમાં રોકાણ કર્યું હોવાની વાત સામે આવી રહી છે. જેમાં 2013 બેચના પીએસઆઈ છે તેમણે સૌથી વધુ રોકાણ કર્યું હોવાની વાત સામે આવી રહી છે. લગભગ 15 થી વધુ પીએસઆઈ કક્ષાના જે પોલીસ કર્મીઓ છે તેમણે આ પોન્જી સ્કીમમાં રોકાણ કર્યું હતું અને 2 થી વધુ આઈપીએસ અધિકારીઓએ પણ આ સ્કીમમાં રોકાણ કર્યું હોવાની વાત સૂત્રો તરફથી જાણવા મળી રહી છે. જેથી કરીને લાગી રહ્યું છે કે જે ભૂપેન્દ્ર ઝાલા ઠગબાજ હતો તેણે પોતાની જે આ ઠગની જે કરતૂત હતી તેની અંદર પોલીસ કર્મીઓને પણ બાકાત નથી રાખ્યા. જો કે આ સમગ્ર ઘટનાને લઈને સીઆઈડી ક્રાઇમ છે તે તપાસ કરી રહી છે અને ભોગ બનેલા જે વ્યક્તિઓ છે તેમના નિવેદનો નોંધી રહ્યા છે. જો કે ભોગ બનનારા વ્યક્તિઓ હજુ સુધી ખુલીને સામે નથી આવી રહ્યા, જેને લઈને સીઆઈડી ક્રાઇમને આ સમગ્ર કેસની તપાસ કરવામાં થોડી મૂંઝવણનો સામનો કરવો પડે છે. જો કે હજુ સુધી આ કેસ નોંધાયા પછી આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે તે ફરાર છે. તેને પકડી પાડવામાં પોલીસ કર્મીઓ હોય કે સીઆઈડી ક્રાઇમની ટીમો હોય તે નિષ્ફળ નીવડી છે, જેને લઈને અનેક સવાલો પણ કામગીરી ઉપર ઉઠી રહ્યા છે. જી આભાર પ્રતીક સમગ્ર માહિતી આપવા માટે.